લુણાવાડા અને બાલાસિનોરમાં ભાજપની પેનલ આગળ રૂજાનો હવે સામે આવી રહ્યા છે। લુણાવાડા અને બાલાસિનોરમાં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ આગળ ચાલી રહી છે અને જેમ જેમ આ વલણો આવતા રહેશે તેમ તેમ એબીપી અસ્મિતા આપના સુધી સૌથી સચોટ અને ઝડપી પરિણામ દર્શાવતી રહેશે। વોટિંગ આ વખતે ઓછું થયું છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ વોટિંગ 44-45% જેટલું થયું છે। નગરપાલિકામાં પણ વોટિંગ 62%ની આસપાસ થયું છે। તો આ વોટિંગ ઓછું થયું છે એનાથી કોને ફાયદો થઈ શકે છે, કોને નુકસાન થઈ શકે છે? આ ચૂંટણીમાં ચોક્કસ વોટિંગ ઓછું થવાથી કોઈ પણ પાર્ટીને ફાયદો કે નુકસાનનો પ્રશ્ન જ નથી આવતો। અહીંયા સ્થાનિક લેવલ પરના પ્રશ્નો મહત્વના, એ ઉપરાંત જે ગુજરાત ગવર્મેન્ટે 2023માં એક કાયદો બહાર પાડી અને જે ઓબીસીની સંખ્યા હતી જે એ 27% કરી 10%માંથી, એટલે કે અધર બેકવર્ડ ક્લાસને એને એક મહત્ત્વ આપ્યું છે। એ સ્થાનીય નેતાઓ કઈ રીતે ચૂંટણી લડે છે એ જોવાનું। એ ઉપરાંત કે આ જે ઇલેક્શન છે રૂરલ ઓરિએન્ટેડ છે કે જેમાં સ્થાનિક પ્રશ્નોને વધારે મહત્ત્વ, પક્ષ કરતાં પણ જે સ્થાનિક ઉમેદવારોની કેવું મહત્ત્વ છે એના ઉપર આપણે એનો એક દાખલો જોઈએ તો કુતિયાણામાં છે। કુતિયાણામાં ભાજપ છે જ નહીં, જેમાં કોંગ્રેસ છે જ નહીં, જ્યાં ભાજપ અને સમાજવાદી પાર્ટી લડી રહ્યા છે। એમાં પણ એ જોવાનું કે ફઈ અને ભત્રીજા બંને સામસામે છે। તો આ બધા સ્થાનિકને ગણતરીમાં લઈએ તો જે 2 કે 3%નું જે વોટિંગ ઓછું થયું છે આ વખતે, ઓવરઓલ જે 62%ની બદલે 60% થયું, આપણે ઓવરઓલની વાત કરીએ છીએ તો એ 2%ની અસર નહીવત રહેશે આમાં। અને જે રીતે ચૂંટણી થઈ જેમાં આપણે જે બીજેપીના દાવા પ્રમાણે 215માં તો ઓલરેડી એ બિનહરીફ ચૂંટાઈ આવી છે। એમાં 4 મ્યુનિસિપાલિટી નગરપાલિકામાં તો એ લોકો બહુમત હાંસલ કરી લીધી છે, છતાં પણ ચૂંટણી યોજાઈ રહી છે। એ જ રીતે જૂનાગઢનું પણ આપણે જાણીએ છીએ કે 9 સીટ ઉપર, એટલે કે 3 નંબર અને 14 નંબરના વોર્ડ ઉપર એ લોકો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને એક વોર્ડ ઉપર એકની બીજેપીની જીત છે, બિનહરીફ છે। તો આ રીતે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું થોડુંક આગવું જે કાર્ય છે એ મહત્ત્વ ધરાવે છે। એ ઉપરાંત જે સ્થાનિય પ્રશ્નો છે એમાં કોંગ્રેસ સંગઠિત થઈને કેવું કાર્ય કરી શકે છે અને એના ઉમેદવારો કેવું કરી શકે છે એ પણ, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે એક દાખલો લઈએ તો કરજણમાં પણ ખૂબ જ બળવો થયો હતો અને કરજણમાં તો 26ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ બધી અસર સ્થાનિય પ્રશ્નોમાં પડે એમાં કોંગ્રેસને ફાયદો થવા જઈ શકે છે।